ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે। તે જ અનુસંધાને સુરત શહેરની તમામ વિધાનસભામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં લિંબાયત વિધાનસભાના સંગીતા પાટીલ, બીજેપી શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા। યુનિટી માર્ચ પદયાત્રા લિંબાયત વિસ્તારના વિવિધ માર્ગોથી ભવ્ય રીતે પસાર થઈ, જેમાં સરદાર પટેલના વિચારો, રાષ્ટ્ર એકતા અને સાહસના સંદેશને ઉજાગર કરવામાં આવ્યો હતો। અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મજયંતિ નિમિત્તે લિંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે। ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે। સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા। એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો, એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે। ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને હમણાં એકતા યાત્રા શરૂ થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।